श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम् नव कंज लोचन कंज मुख पद कंज पद कंजारुणम् श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम् नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम् कंदर्पय गणित अमित छवि नव नील नीरज सुंदरम पटपीत मानः पढ़ित रुचि शुचि नौमि जनक सुतावरम श्री राम जय जय राम। भज दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम शिर मुकुट कुंडल तिलक चारु उदार अंग विभूषणम आजानुभुज शर चाप धर संग्राम जित खर दूषणम श्री राम जय जय राम। इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कुंजनुरास करु कामादि खल दल भंजनम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम् नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम् श्री राम जय जय राम। श्री राम जय जय राम। राजा रामचंद्र जय बोलो रे सिया रामचंद्र जय राजा रामचंद्र की जय बोलो रे सिया रामचंद्र की जय। सीताराम जय जय राम जय राम सिया राम। सीताराम जय जय राम जय राम सिया राम। बोलो रामचंद्र जय बोलो सिया रामचंद्र जय राजा रामचंद्र की जय बोलो रे सिया रामचंद्र की जय। सीताराम સ્વામી 14 વર્ષના ઘોર વનવાસ પછી આજે આપણા પુત્ર રામ અને લક્ષ્મણ સીતા સાથે દાનવ પર વિજય પ્રાપ્ત કરીને અયોધ્યા આવે છે। આજે મારા અંતરને આનંદને દર્શાવવા આ આકાશ નાનું પડશે પણ હૃદયમાં એક જ દુઃખ છે। આજે આપ નથી સ્વામી। मैत्री आज सियावर रामचंद्रजी पधारे छे અને સાથે સાથે એ પણ છે એમના લઘુ બંધુ। હા લક્ષ્મણજી। હા મૈત્રી આજે 14 વર્ષ પછી મારા હાથને એમની ચરણવદ મસ્તકે ચડાવવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થશે। 14 વર્ષના મારા કૃષિત નયનો આજે એમના દર્શન પામશે। મૈત્રી અમૂલ્ય આભૂષણો લાવ, કિંમતીમાં કિંમતી વસ્ત્રો આવ, એક જ બિંદુથી આખી અયોધ્યા મગમગી ઉઠે એવા અત્તરો આવ। માલવિકા આજે મારી જાતને મારે શણગારવી છે, આજે મારી કાને મારે શણગારવી છે મૈત્રી। શું કરે છે માલવિકા?
જરૂર है तो दीपमाला प्रगटा એવી પણ કોઈ આવશ્યકતા નથી. किंतु राजमाता આ શ્રી રામ સીતાજી અને લક્ષ્મણ પધારે છે. મને વિદિત છે. આખો મેલ આખી નગરી શણગારેલા છે. આપણે પણ રામ સીતાનું સ્વાગત કરશું, પણ અંધકારથી. किंतु राजमाता આપણા મહેલનો અંધકાર રામચંદ્રજીના આગમનના કારણે આપણા અંતરમાં પથરાયેલા અંધકારનો ચાળી થશે. આપણું ખરાબ લાગશે. ખરાબ? મહારાજ પાસે રામ વનવાસનું વચન માંગ્યું ત્યારે આપણું ખરાબ નહોતું લાગ્યું. મારા પુત્ર ભરતને અયોધ્યાની ગાદી અપાવવામાં એના પિતાના મૃત્યુ વેળાએ આપણું ખરાબ નહોતું લાગ્યું. હવે ખરાબ લાગે છે. ધન્ય છે જનેતા, ધન્ય છે આપને. દીકરા ભરત, દીકરો તો શું રામ આપના પુત્ર નથી? છતાં આપે એકને રાજગાદી અપાવી, બીજાને વનવાસ. આપને તો એક પુત્રની માતા બનવું હતું, સૌની નહીં. આપે તો એક આંખથી બીજીને અળગી કરી, અવગણી. ભરત, રઘુકુળના 16 અક્ષર અંકિત ઇતિહાસમાં આપનું નામ તારા અક્ષર અંકિત થશે. માં, ઉજળા ઇતિહાસમાં નાલેશી ભળશે, નાલેશી. અરે હૈયે દુઃખ છે કે મેં આપની કુખે જન્મ લીધો. માં, સાંભળ્યું મંથરા? ભરત હજી પણ તેની માતાને ક્ષમા નથી આપી શક્યો. હું તેનું સારું કરવા ગઈ તો એની નજરોમાં હું જ ગુનેગાર ઠરી. હું જ ગુનેગાર ઠરી. માતાના હૈયાને સંતાન ક્યારેય ક્ષમા નહીં આપી શકે, ક્યારેય ક્ષમા નહીં આપી શકે. બંધુ રામ, માતા કૈકેયીએ વચનના આધારે આપનું રાજ્ય આંચકી લીધું અને એમના પુત્રએ આપની પાદુકા. વનવાસમાં વનના કંટકો આપના ચરણોમાં ભોંકાયા તો નથી ને? ભોંકાયા નથી ને? અયોધ્યા ક્યારે આવશે સ્વામી? દેવી 14 વર્ષ વનવાસમાં વીત્યા અને હવે થોડી પળ માટે આવી અથડાય. હા સ્વામી, માતાઓના ચરણ સ્પર્શ કરવા મન અધીર બન્યું છે. અગર અખાના કપડાના મેલ ધોયા પણ તમારો મેલો મન ધોયો નથી. ચૂપ કર. મેલ છે તો ધોબી છે. એ મેલને મનમાં કાઢું તો બતાવો, ધોબી જાય ક્યાં? ધોબી જો મનના મેલ ધોઈ શકતા હોય તો ધરતીના પટમાં કોઈ દેવ ના હોય. મુરત ક્યાંની ઘરમાં માથે ચક્કર કરે છે. અરે રામ, 14 વર્ષને બદલે 4 વર્ષમાં પાછા ફરવું હતું ને તો આ તારા 10 વર્ષ તારા ત્યાં તારું કામ કરે તો ઝીકી નાખે. માતાજી, રામચંદ્રજી પધાર્યા છે. રામ, સીતા, ચિરંજીવી થકી વન હોય કે ઉપવન સદાય પતિને પડખે રહે છે. રામ, દીકરી દીકરા, સીતા, રામ કરો. ચાલો માં કૈકેયીના પણ આશીર્વાદ લઈ આવી. જી? હા, માં કૈકેયીના આશીર્વાદ વગર અમારું આગમન અપૂર્ણ લેખાશે. રાજમાતા, તમારા રામને આશીર્વાદ નહીં આપો? તને મારા આશીર્વાદ જોઈએ છે? જેને તારી પાસેથી અયોધ્યાનું રાજ આંચકી લીધું, જેને તારા મસ્તકેથી પિતાની છત્ર છાયા છીનવી દીધી, વસવો વનવાસ અપાવ્યો. રાજમાતા, તમે મને વનવાસ ના આપ્યો હોત તો ઋષિ મુનિના આશ્રમમાં ધાર્મિક કાર્યમાં વિઘ્ન નાખતા દાનવોનો સંહાર કરવામાં હું નિર્મિત ન બન્યો હોત. માં, કિંતુ રામ, માં,
તમારા પુત્રની શક્તિને તમે પારખી છે. મારા ભાગ્યમાં લખાયેલા જશને તમે જાણ્યો છો માં, અને વચનને ખાતર તમે મને વનવાસ અપાયો અને કલંકની કાળી ટીલી લાગવા દીધી માં. કિંતુ આ ઉપકારની તમે કોઈને જાણ થવા ન દીધી માં, કોઈને જાણ થવા ન દીધી. રામ, દીકરા રામ, મારું સમસ્ત જીવન માં તમારા ચરણોમાં અર્પણ કરું છું, અને તમે તમારા રામને આશીર્વાદથી વંચિત રાખશો માં. ચિરંજીવી થા દીકરા, વિજય થા મારા રામ. માં, મને ક્ષમા કરો માં. દીકરો થઈને માના હૃદયની છાની ભવ્યતાને હું ઓળખી ન શક્યો અને તમને અન્યાય કર્યો. માં, આ શું પ્રિય, પતિના આગમનને આંસુથી વધારે છે? આંસુ તો વિરહના હોય, આ તો મિલનના મોતી છે. 14 વર્ષ સુધી મારી જાતને વિરહના ખારા સમુદ્રમાં ખોઈ ત્યારે આ મોતી પ્રાપ્ત થયું છે. અમારી સાથે વનવાસ આવવાની તારી તીવ્ર ઈચ્છા હતી ખરું, પણ મેં તને મહેલમાં રહેવા આજ્ઞા આપી, અન્યાય કર્યો. આપના હૃદયમાં મારું સુખ વસ્યું હતું સ્વામી. હું મહેલમાં રહેનારી વિરહ વેઠીશ પણ વનવાસ નહીં વેઠી શકું એવી આપને હૈયા આશંકા હતી. સત્ય છે ઉર્મિલા. અને આજ્ઞાની ઉપરવટથી સાથે આવત તો માતા કૌશલ્યા અને માતા સુમિત્રાથી આપણો સહિયારો વિયોગનો સહેવાત. હું મહેલમાં રહી તો એમની સેવાનું સૌભાગ્ય મને સાંપડ્યું. ધન્ય છે દેવી, ધન્ય છે. સ્વામી, પત્ની એટલે પતિનું અડધું અંગ, પતિની છાયા. હવે છાયાને કાયાથી વિખૂટી ના પાડતા. કાયાને કઈ નહીં થાય, પણ છાયાનું અસ્તિત્વ નહીં રહે સ્વામી, છાયાનું અસ્તિત્વ નહીં રહે. ભાઈ ભરત, સ્મૃતિઓ વાગોળું છું. મહારાજ યાદ આવ્યા. હા, એમનાથી પુત્ર વિયોગ ચીરવાયો દેવાય. અને એમની અંતિમ ઈચ્છા અપૂર્ણ રહે. આપ આવ્યા છો તો એમની અંતિમ ઈચ્છા પૂર્ણ કરો. કિંતુ ભરત, મહારાજે ક્યારેય તને અને મને અળગા ગણ્યા જ નહોતા. ને આવતો સમય એની સાક્ષી દેશે કે રામ અને ભરત ક્યારેય અળગા નહોતા. હા ભાઈ, અને આ રાજ્ય સ્વીકાર કરવાની આપની અનુમતિ એ મારી શોભા છે. સ્વીકાર કરી લો વડી બંધુ. હું પગે પડીને વિનંતી કરું છું, સ્વીકાર કરી લો. ભરત, સ્વીકાર કરી લો. તમારી ખુશીમાં મારી ખુશી સમાયેલી છે. ભલે ભાઈ, ભલે. ભરત, સ્વામી, રાજ્ય સાચવું સરળ છે, પણ સામા માણસનું મન સાચવું મુશ્કેલ. આપ ભરતની સાચી લાગણીને સમજ્યા ને રાજ્ય સ્વીકારવાની સંમતિ આપી ભરતનું મન ચાલ્યું છે. હાજી તે, કિંતુ હું આ રાજ્યને સાચવી શકીશ. આપણી રૈયતના સુખ દુઃખને હું સમજી શકીશ. રૈયતની સેવા કરવામાં આ રાજમહેલની દિવાલો આડી તો નહીં આવે ને? હૃદયમાં ભાવના સાચી હશે તો નિર્જીવ ભીંતો આડી નહીં આવે સ્વામી, મને વિશ્વાસ છે. માતાઓના આશીર્વાદ, લઘુબંધુઓનો સહકાર અને તમારો હુંફાળો સાથ હશે તો તમારો આ વિશ્વાસ પણ જરૂર જળવાશે દેવી. જળવાશે સ્વામી, જરૂર જળવાશે. આપ આદર્શ પુત્ર છો, આદર્શ પતિ છો, આદર્શ પુરુષ છો, તો આપ આદર્શ રાજા પણ અવશ્ય નીવડશો. ને પ્રિય, આદર્શ પિતા બનવાની પણ મારી ઈચ્છા છે. પ્રભુ, એ પણ એટલે પ્રથમ આપનો રાજ્યાભિષેક તો થવા દો. રાજા રામચંદ્રની જય, રાજા રામચંદ્રની જય, સીતા રામચંદ્રની જય, સીતા રામચંદ્રની જય, બોલો રામચંદ્રની જય જય જય, બોલો રામચંદ્રની જય જય જય, રાજા રામચંદ્રની જય, રાજા રામચંદ્રની જય. આર્યપુત્ર રામ, આજથી તમે અયોધ્યાપતિનું પદ ગ્રહણ કરો છો. રાજા રામ તરીકે પ્રજામાં શિક્ષણ અને સંસ્કાર સિંચો, એમના ધન વૈભવ અને સુખમાં વૃદ્ધિ કરજો.
પાપનો નાશ તથા ધર્મનું જતન કરજો. રામના રાજ્યમાં પ્રજા સુખી, નિર્ભય, સંસ્કારી અને જ્ઞાની બને તેવા મારા આશીર્વાદ છે. બોલો રાજા રામચંદ્રની રાજા રામચંદ્રની રાજા રામચંદ્રની સ્વસ્તિ ના ઇન્દ્રો વૃધ્વશ્રવાઃ સ્વસ્તિ ના પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિ દદાતુ ધનમ ધાન્યમ પશુપુત્રલાભમ સત સંવત્સરમ દીર્ઘમાયુરસ્તુ સર્વે જના સુખિનો ભવન્તુ નઃ. उत्सव उजवोने तमे राजांगणीए अवसर आनंदनो. आज उत्सव उजवोने तमे राजांगणीए अवसर आनंदनो. आज भेड़ा थया नर ने नारांगणीए अवसर आनंदनो. आज भेड़ा थया नर ने अवसर आनंदनो. जुग जुग जीव जो जगदा तार तने भावना तारण हार. रोज रोज राम जो हैया मार तने सुखिया सर्जन मोरने तरसे वन नीड़े लेडी. मोरने तरसे वन नीड़े लेडी. प्रेमने परसे वृक्ष निवे लेडी. प्रेमने परसे वृक्ष निवे लेडी. दादर मोर बपैया बोले. दादर मोर बपैया बोले. मचवे चातक शोर. मचवे चातक शोर. रोम रोम रड़ियो नाचे. रोम रोम रड़ियो नाचे. ठुमक ठुमक मन मोरने तरसे वन नीड़े लेडी. प्रेमने परसे वृक्ष निवे लेडी. સુંદર, અતિ સુંદર. આજના શુભ પ્રસંગે તમારી કલા કૌશલ્ય ભેટ સ્વીકારો. પધારો સંગીત વજે.
જાઉં છું. કોણ દેવી? જેણે આપને અને લક્ષ્મણને પોતાની ખભે બેસાડ્યા છે, અશોક વાટિકામાં જઈને આપની અંગૂઠીમાં મને આપના દર્શન કરાવ્યા છે. લંકાપતિ સાથેના યુદ્ધ દરમિયાન લક્ષ્મણનું પ્રાણ બચાવવા જેમણે જડીબુટી લાવી આપી હતી. પવન પુત્ર હનુમાનની વાત કરો છો? હા દેવ, એમને ઉપહાર આપી એમનો આદર કરવો. કિંતુ દેવી, પવન પુત્રના પરાક્રમ અને એમની સેવા ઉપહારથી અતિ વિશેષ છે. સીતે, કિંતુ એ ઉપહાર સ્વીકારશે? શા માટે નહીં સ્વીકારે? તો અવશ્ય આપો, તમારા હાથે જ આપો. પવન પુત્ર, લ્યો, સ્વીકારીને અમને ઉપકૃત કરો. આપની કૃપા બસ છે માતાજી. મને આનંદ થશે. સ્વીકારો. આપનો આનંદ એ જ મારું જીવન. પવન પુત્ર, ઉપહાર પસંદ આવ્યો? જી માતાજી, એ તો ટુકડા કરીને એમાં શું જોતા હતા? મારા પ્રભુનું નામ. આપની અને મારા રામની મૂર્તિ એકે મૂર્તિમાં નથી. સાચું મોતી કે મારા જેની અંદર મારા પ્રભુનું નામ ન હોય એનું મારે મન કોઈ કિંમત નથી. କିନ୍ତୁ પવન પુત્ર, તમે પ્રભુના પરમ ભક્ત છો. તમારા હૃદયમાં રઘુનંદનની મૂર્તિ તો હશે જ. પ્રભુની કૃપા. મોતીના ટુકડા કરી તેમાં મૂર્તિ છે કે નથી તેની તમે ખાતરી કરી, પણ તમારા હૃદયમાં મૂર્તિ છે કે નહીં એની ખાતરી કેમ થાય? સૌએ મારી લેવું જ રહ્યું. દેવી, સાચા ભક્તની કસોટી તો થવાની. આ મારી કસોટી છે. પ્રભુ રામ મને જરૂર પાર થશે. જય શ્રી રામ. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. પગલા ભગત. જી મને કહ્યું? હા જી, આ સ્ત્રીઓને સ્નાન કરવાની જગ્યાએ પ્રભુ સ્મરણ કરવા બેઠા છો? સત્યવચનમ, સત્યવચનમ. સત્યવચનમ. ક્ષમા કરો દેવી, હું અજાણ્યો છું. હું કીધું? હા અજયણા? હા, આવડા મોટા થયા તો સ્ત્રી પુરુષના ભેદથી અજયણા છો? સત્યવચનમ, સત્યવચનમ, સત્યવચનમ. ના ના દેવી, આ ભૂમિનો હું સાવ અજાણ્યો છું. બાજુના ગામમાં અમારો આશ્રમ છે. પહેલી જ વાર બહાર નીકળ્યો છું આશ્રમની. ઓહ, તો મેં મૂર્ખી અજાણાને અવળાવીને કહ્યા. તમારું મન દુભાયું હશે. ક્ષમા મારે માગવી જોઈએ. મને ક્ષમા. આ શું કરો છો દેવી, આ શું કરો છો? ક્ષમા તો મારે માગવી જોઈએ. ના, દેવી દેવી શું કરો છો? મારું નામ વસુંધરા છે. દેવી દેવી, આ વસુંધરા, ભૂધરા, ગંગાધરા, યશોધરા કે વિશ્વની કોઈ પણ ધરા હો કે પછી કાદંબરી હો, પરંતુ આપનું અંગ ભીનું છે અને વસ્ત્રો. તો શું થયું? મને શરદી નહીં થાય. સત્યવચનમ, સત્યવચનમ. હા, પરંતુ દેવી, આપ આ રીતે મારી સમીપ ન ઉભા રહેશો. મારું મન ચલિત થઈ રહ્યું છે. આપ કૃપા કરી અહીંથી સીધાવો, સીધાવો, સત્વરે સીધાવો. પણ શા માટે? હું બ્રહ્મચારી છું અને અમારે મન સ્ત્રી દર્શન કે સ્ત્રી સ્પર્શ વર્જ્ય છે. કઈ કારણ? સ્ત્રી નામ પ્રભુ સ્મરણમાં બાધા છે. ઓહ, તો એનો અર્થ એ કે તમને જન્મ પણ તમારા પિતાએ જ આપ્યો છે, નહીં? સત્યવચનમ, 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 સત્યવચનમ. આપના જેવી સુંદર નવયૌવનાને
આવા વેણ ન છાજે દેવી. અને આપના જેવા સાધુ પુરુષોને પણ અછાતતું નથી વત્સા. પ્રભુને નામે સ્ત્રી જાતિને ધૂતકારો છો. મને કહેશો કે તમારે કયા ભગવાન કુંવારા છે? પ્રભુ 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 અસત્ય વચનમ અસત્ય વચનમ અસત્ય વચનમ અસત્ય વચનમ. તમારી આ બે પાદુકાઓ સ્ત્રી જાતિ નથી. તમારી આ માળા, તમારી બે આંખો અને તમારી આ જનોય. નહીં નહીં નહીં, મને સ્પર્શ ન કરશો દેવી, મને સ્પર્શ ન કરશો. હે પ્રભુ, આ સ્પર્શના પાતકમાંથી મુક્ત થવા માટે મારે ફરી સ્નાન કરવું પડશે. ગંગા સ્નાન, ગંગા સ્નાન. હર ગંગે હર ગંગે હર ગંગે હર ગંગે હર ગંગે હર ગંગે. સત્ય વચનમ. તો પછી સ્પર્શ કરી લો મન ભરીને અને જીવનભર પાણીમાં પડ્યા રહેજો. સત્ય વચનમ. દેવી, હવે આપણેથી સીધાવો સીધાવો. ભલે, જેવી આપની મરજી. પણ હું દરરોજ આ જ સમયે સ્નાન કરવા આવું છું. આવશો ને? આવજો આવજો. બાબા, ઉર્મિલામાં આવી ગઈ બસુ. જરા જો દે, આ મુદ્રિકા કેવી લાગે છે? એ બધું પછી, પેલા મારી વાત તો સાંભળો. શું છે? હા, તો આ વાતની જાણ આપણે સત્વરે માતાઓને કરવી જોઈએ. તું જા સુમિત્રા માતાની પાસે. માતા, સુમિત્રામાં તું સાચું કહે છે વાસુ? હા હા, માતા કઈ કઈ ને માતા કૌશલ્યાને જાણ કરી. ના, તું જા ત્યાં, હું જાઉં છું. તો આપ સૌ આ વાતની જાણ કરવા આવ્યા લાગો છો. માતા કૌશલ્યાને આ વાતની જાણ કરી કે નહીં? નાજી. તો આ વાતની જાણ હું એમને કરીશ. ચાલો. શું વાત છે? આજે તમે સૌ સાથે કઈ આ ઘટી? આ મંગળ વાત તો નથી ના રાજમાતા? તો એ તો એવું છે ને. તું રહેવા દે, હું કહું છું. મારા ખ્યાલ છુપાવી રાખી. સીતા, બેટી સીતા, સીતા દીકરી, મને બોલાવી લેવી હતી ને. વાત સાંભળ્યા પછી તારી રાહ જોવાની ધીરજ મારામાં નહીં દીકરા. કઈ વાત? એ છે જે મને માલવિકાએ કહી. જી, એ રીતે કઈ વાત કહી કે માતાને અહીં સુધી આવવું પડ્યું? હું આપની દાસી સીતામાં રાત દી આપની સાથે રહું ને હું ન જાણું તે કઈ બને? વાત સાચી છે ને દીકરા, તારી ખૂબ ફરાણી છે એ વાત સાચી છે ને. અમારા સોના આયખાને આંગણે આ મહેલમાં વર્ષો પછી આ આનંદનો સમય આવશે દીકરા. અખંડ સૌભાગ્યવતી થા, ચક્રવર્તી દીકરાની માં થા. સીમંતમાં અવસર આપણે ધામધૂમથી ઉજવશું, ધામધૂમથી. સાંભળ્યું સ્વામી, સાંભળ્યું? આપણો રામ આવ્યો, એનો રાજ્યાભિષેક થયો અને હવે થોડા સમયમાં આપણે દાદા દાદી થશું. દાદા દાદી, મારા થમતા એકાનો સમય સૂરજ ઉગવાનો છે સ્વામી. આ મહેલની દિવાલો આપનું અવસાન જીવી ગઈ, પુત્રનો કઠોર વનવાસ જીવી ગઈ. પણ આ શુભ અવસર એનો આનંદ આ જીવી શકશે, એ જીવી શકશે. શું મેં સાંભળ્યું એ સત્ય છે? સત્ય છે. મેં શું પૂછ્યું એ પૂછ્યા સિવાય જ પ્રત્યુત્તર આપ્યો. હું આપની અર્ધાંગના છું. મેં આપનું પડખું સેવ્યું છે. આપના હૈયાની વાત હોઠો ઉપર આવે એ પહેલા જ હું પારખી શકું છું. ધન્ય છે દેવી, કિંતુ હવે કેટલો સમય બાકી છે? આ સંહાર નથી સ્વામી, સર્જન છે. જીવ લેવાનો નથી, જીવને જન્મ આપવાનો છે. કુળમાં દીવો પ્રગટાવવાની વાત છે. સમય તો લાગશે જ, કિંતુ આપ રામચંદ્રજીને એક વિનંતી અવશ્ય કરજો. વિનંતી? શું? સીતા ભાભીનો દોહદ પૂરો કરવાની, એમની પ્રત્યેક ઈચ્છા પૂર્ણ કરવાની. મારા અંતરમાં એક ઈચ્છા જાગી છે.
કઈ સીતે? વનમાં વિહાર કરવાની, પશુ પક્ષીઓનો કલરવ માણવાની. ભલે સીતે, હું ભાઈ લક્ષ્મણને કહી અને થોડા જ દિવસમાં અવશ્ય પ્રબંધ કરાવીશ. આપ સાથે આવશો ને? ના સીતે, રાજ્યના કાર્યમાંથી વિહાર કરવા વચ્ચે જ પ્રાપ્ત થાય, પરંતુ તમે જરૂર જઈ આવજો. જેવી આપની આજ્ઞા. વનમાં એકલા વિહાર કરવો નહીં ગમે ખરું, પરંતુ આ તમારી એકલતા અલ્પજીવી છે. હું જેમ રાજ્યના કાર્યમાં વ્યસ્ત છું, એમ થોડા સમય પશ્ચાત તમે પણ આવનાર સંતાનમાં ખોવાય. સત્ય છે પ્રભુ. કિંતુ એક વાત મને ન સમજાય. કઈ વાત? માતા કૌશલ્યાએ આજ્ઞા આપી, ઉર્મિલાએ ભાઈ લક્ષ્મણ સાથે કહેવડાવ્યું કે મારે તમારા બધા જ દોહદ પૂરા કરવા, તમારી પ્રત્યેક ઈચ્છાને માન આપવું. તે થનાર માતાના જ દોહદ પૂરા કરવાના અને થનાર પિતાના નહીં. મારી ઈર્ષા આવે છે સ્વામી. ના છે નકનંદિની, મારી તો અહર્નિશ એક જ મહેચ્છા છે અને એ રહેવાની. કઈ નહીં સરોદે. તમને સદાય આમ મારી સામે ને સામે જ મારા હૃદય સાથે ચડી રાખો, જકડી રાખવાની. સીતે રોષરાઈ ગયા છે. હું એનું કારણ જાણી શકું? એ આપને કહેવું પડશે. આપ વચને બંધાયા હતા કે આંખથી અળગી નહીં કરું. તમે તો મને ધર્મ સંકટમાં મૂક્યો સીતે. ચિંતિત ન થાઓ સ્વામી, હું વ્યવહાર જાળવીશ. આપને ધર્મ સંકટમાં નહીં મૂકું, કિંતુ એ પ્રથમ આપે મારો દોહદ પૂરો કરવાનો છે, વનમાં વિહાર કરવાનો. અવશ્ય અવશ્ય. હમણાં જ લક્ષ્મણને કહેડાવી વનમાં વિહાર કરવાની વ્યવસ્થા કરાવું છું. હે? હા, મેં આપનું વાક્ય પૂરું કર્યું. આભાર. તમારા વનના વિહાર પછી જ હું તમને તમારા પિતૃગૃહે મોકલાવીશ. હવે તો પાપી છે, ઉલટો છે. તારા જે ઉલટાને મારા ઘરમાં નહીં રહેવાનું. હમણાં નીકળી જા મારા ઘરમાં. કારણ મારે આપો કે હું રાજા રામ નથી કે પરપુરુષના ચાર રહેવાની પત્નીને હું મારા ઘરમાં આસુર આપું. માટે આવું ન બોલો ભાઈ. હું નથી બોલતો, આખું ગામ બોલે છે. પણ રાજા રામને કહેવા કોણ જાય? કિંતુ સીતા સતી છે. કોણ જોવા ગયું છે? બાકી આખું ગામ જાણે છે કે સીતા પાપી છે, કલંકિત છે, દોષિત છે. પિતાજી, વડીલો, ગુરુવચન, હા તમારો રામ નિરાશા નિસહાય થઈ તમારી સમક્ષ રઘુકુળની કુળવધુ કલંકિત છે. અગ્નિ પરીક્ષામાંથી પસાર થયેલી રઘુકુળની રાણી દોષિત છે. જવાબ આપો, જવાબ આપો, જવાબ આપો. જવાબ આપો. રાજાનો ધર્મ શું છે? કલંકિત સીતાને અયોધ્યાના ઉછળ રાજ સિંહાસન પર બિરાજવા દઉં કે એનું ત્યાગ કરું? ત્યાગ સીતા ત્યાગ, ત્યાગ સીતા ત્યાગ, ત્યાગ સીતા ત્યાગ.
રામનો એ જ ધર્મ છે. રાજા રામ માટે એ જ યોગ્ય છે. હું સીતાનો ત્યાગ કરીશ. હું સીતાનો ત્યાગ કરીશ. સ્વામી, નાથ, મદ્રાતે ક્યાં ગયા હશે? આ તમે શું કહો છો ભાઈ? પ્રાણથી વિશેષ પ્યારા એવા અમારા સીતા માતાનો આપ ત્યાગ કરવા માંગો છો? હા ભરત, સત્વરે રથ છોડાવો અને વન તરફ પ્રયાણ કરો. ના મોટા ભાઈ, ના. આ તમારા વડીલ બંધુની આજ્ઞા છે. જો આ વડીલ બંધુની આજ્ઞા હોય તો હું ચરણોમાં પડી વિનંતી કરીશ કે જોઈએ તો મારો પ્રાણ લઈ લો. ક્ષમા કરજો. ભરતભાઈ, તમે આમ કસમે ક્યાં ગયા હતા? ભાઈએ મને અંદર બોલાવ્યો હતો ભાભી. એમને મદ્રાથી છે, કઈ અઘટિત બન્યું છે? જી, એ આપ એમને જ પૂછો ને. પણ જી હા. મહારાજ, મદ્રાતે મંત્રણા ખંડમાં? આવી ગયા લક્ષ્મણ? ઓ તમે? આપ લક્ષ્મણજીની રાહ જોતા હતા સ્વામી? હા સીતે. સ્વામી, પ્રથમ આપે ભરતને બોલાવ્યા, પશ્ચાત લક્ષ્મણને. એવું તો એમનું શું કામ પડ્યું છે કે આવી મદ્રાતે મહારાજે એમને યાદ કરવા પડ્યા? જાણું છું સ્વામી, કોઈ અમંગલ વાતના કથન શ્રવણથી મારા હૃદયને દુઃખ થશે, આશંકા છે, એટલે આપ ચૂપ છો. কিন্তু સ્વામી, હું આપની અર્ધાંગના છું. આપના હૈયાનું સુખ દુઃખ મને નહીં કહો તો કોને કહેશું? આપ નહીં કહો તો આપને મારા... નહીં સીતે, કોઈ પણ પ્રકારના બંધનમાં ન બાંધશો સીતે. તો શું વાત છે? આપ આટલા ચિંતિત છો, વ્યથિત છો? હું આજે નગરચર્યા જવા નીકળ્યો હતો. ત્યાં એક ધોબી પોતાની પત્નીને હંમેશ માટે ઘર છોડવાનો આદેશ આપી રહ્યો હતો. શા માટે પ્રભુ? એ માને છે કે એની પત્ની કલંકિત છે, દોષિત છે. ઓહ, તો રયતના દુઃખે આપ આટલા વ્યથિત છો? આર્ય પુત્ર, આપ આદર્શ રાજા છો. કિંતુ સીતે, તમે જ કહો, પતિએ પત્નીનો ત્યાગ કરવો જોઈએ? ના સ્વામી, શક્ય છે કે માત્ર પતિનો વહેમ જ હોય ને પતિ એને તર છોડી દે તો પત્ની માટે એક જ માર્ગ રહેશે, આત્મહત્યા. એટલે જ આપણે લક્ષ્મણને બોલાવ્યા છે ને, કે ધોબીને સમજાવવા કે સ્વપત્નીનો ત્યાગ ન કરે. ધન્ય છો પરદુખ પંચન, ધન્ય છો. મારું પરમ ભાગ્ય કે આપ જેવા પતિ મને મળ્યા. ચાલો, આવો છો ને? લક્ષ્મણને મળીને હમણાં આવું છું. તમે જાઓ. જેવી આપની આજ્ઞા. પત્ની માટે એક જ માર્ગ રહેશે, આત્મહત્યાનો. આત્મહત્યાનો. નહીં સીતે, નહીં સીતે, નહીં. લક્ષ્મણભાઈ. કોણ? ભાભી, પ્રણામ. આયુષ્માન ભવ. મંત્રણા ખંડમાં જાઓ છો ને? હા, વડીલ બંધુએ બોલાવ્યા છે. તમારી જ પ્રતીક્ષા કરે છે. અત્યારે બહુ વ્યથિત છે. આપ એમના આદેશ અવશ્ય માનજો. એમના હૈયાનો ભાર હળવો થશે. જી. રામચંદ્રજી વ્યથિત? આવી ગયા લક્ષ્મણ? હું તમારી જ પ્રતીક્ષા કરતો હતો. ભાભીએ કહ્યું છે આપ અતિ વ્યથિત છો ને મારે આપનો આદેશ માનો. મારો આદેશ માનશો? મારા આજ્ઞાપાલનથી આપની વ્યથાનો ભાર હળવો થતો હોય તો અવશ્ય માનીશ. કિંતુ કાર્ય કઠિન છે. આપના આશીષ હશે તો એ સરળ બની જશે. એક વાર આજ્ઞા આપ્યા પછી આશીષ આપવાની હામ મુજમાં નહીં રહે. આજ્ઞા સંભળાવવા પહેલા જ આપ મને વચનબદ્ધ કરવા માંગો છો? હા લક્ષ્મણ, કાર્ય કઠિન છે કિંતુ એ આવશ્યક છે. તો હું વચનથી બંધાવું છું કે સાક્ષાત મોત પણ મને આ કાર્ય પાર પડતા અટકાવી નહીં શકે. તો સાંભળો લક્ષ્મણ, જાનકીને હૈયે એક ઈચ્છા છે વનમાં વિહાર કરવાની. બોલો, લઈ જશો? અરે,
આ કાર્ય કઠિન છે. હા, જાનકીને વનમાં વિહાર કરવા અવશ્ય લઈ જવાની છે, કિંતુ એને પાછી આ મહેલમાં લાવવાની નથી. એટલે રઘુનંદન રામ જનક દુલારીનો ત્યાગ કરવા માંગે છે. હા લક્ષ્મણ, કારણ પૂછી શકું છું? અસુરોની અશોક વાટિકામાં વસેલી સીતા નગરજોની નજરમાં દોષિત છે, એ કલંકિત છે. સીતા માતા એ તો પવિત્રતાનો માપદંડ છે, સતીત્વનું સીમાચિહ્ન છે. હું જાણું છું, છતાંય આપ એમનો ત્યાગ કરવા માંગો છો. હા, રાજાનો આ જ ધર્મ છે. અને પતિનો કોઈ ધર્મ નથી. લક્ષ્મણ, ને ભાઈ, દેવી જનક દુલારી પર અપવિત્રતાનું આળ મૂકનાર ધોબી પોતે કેટલો પવિત્ર છે એનો વિચાર કર્યો આપે? ખૂબ જ વિચાર કર્યા પછી આ નિર્ણય લીધો છે લક્ષ્મણ. અને આ નિર્ણય પર આવતા પહેલા એમના ઉદરમાંના સંતાનનો વિચાર કર્યો. ને ભાઈ, હું એમને ક્યાં શબ્દોમાં કહીશ કે રામચંદ્રજી આપનો ત્યાગ કર્યો છે? આવા કઠોર શબ્દો બોલવાની શક્તિ હું ક્યાંથી લાવીશ? ક્યાંથી લાવીશ? લક્ષ્મણ, તારી વ્યથા હું સમજુ છું. મોટા ભાઈ, આવી આજ્ઞા આપતા આપનું અંતર કેટલું વલોવાતું છે હું સમજુ છું, કિંતુ રૈયતને નહીં સમજાય. રૈયતના અવળવેણને ખાતર પોતાની પ્રિય પત્નીનો ત્યાગ કરનાર રાજા રામનું નામ રઘુકુલના ઇતિહાસમાં જ નહીં, કિંતુ સમસ્ત માનવ જાતના ઇતિહાસમાં કદાચ અમર બની પડે. કિંતુ સૌના એક સવાલ રહેશે કે આ કઠિન કાર્ય આર્યપુત્રએ સ્વયં શા માટે ન કર્યું? સ્વયં શા માટે ન કર્યું? લક્ષ્મણ, મને ક્ષમા કરાય, મને ક્ષમા કરે. આવા પ્રાણનાથ, આર્યપુત્રએ આવી મધરાતે આપને શા માટે યાદ કર્યા? એ તો મારે ભાભીને વનમાં વિહાર કરવા લઈ જવાના છે. વનમાં વિહાર કરવા? હા હા, સ્વયં ભાભીની ઈચ્છા છે. હાશ, મહારાજે મધરાતે આપને યાદ કર્યા અને મારા મનમાં કેટલી શંકા કુશંકાઓ જન્મી હતી. કંઈક અઘટિત અમંગળ તો નથી બનવાનું ને? આપ એમને અવશ્ય વિહાર કરવા લઈ જજો. થનાર માતાની ઈચ્છા પૂરી કરવી એ તો પુણ્યનું કામ છે. મને આનંદ છે આપ આ પુણ્ય કાર્યમાં સહભાગી બનશો. ક્યારે લઈ જશો? કાલે પરોડીએ. કાલે પરોઢીએ તો મને હતું કે આપ વિસરી જશો. આપના શિરે રાજ્ય કાર્યનો આટલો ભાર હોવા છતાં આપ મારો કેટલો ખ્યાલ રાખો છો. આપ અદ્ભુત છો આર્યપુત્ર, અદ્ભુત છો. કિંતુ આપ આટલા વ્યથિત શા માટે છો? એ તો હું આપની સીતાને આંખ સામેથી દૂર કરવાના આપને નહીં ગમે એટલે જ ને? હા સીધી, તો રહેવા દો, હું નહીં જાઉં. પરંતુ યાજ્ઞા અપાઈ ચૂકી છે, તો પાછી ખેંચી લો. એની સર્વ વ્યવસ્થા પણ થઈ ચૂકી છે. તો શું થયું? આપનું આ વ્યથિત વતન મારા વન વિહારમાં બાધારૂપ બનશે. જાણું છું સીતે, કિંતુ વિરહ પછીના મિલનમાં જ આનંદ હોય છે. જેટલો વિરહ લાંબો એટલું મિલન મીઠું. જઈ આવો સીતે, જઈ આવો. જે ભી આપની આજ્ઞા, કિંતુ મને વચન આપો આપ વ્યથિત નહીં થાઓ. એ મારા હાથની વાત નથી સીતે. છેવટે કઈ નહીં તો મને હસીને તો વિદાય આપો, નહીં તો હું નહીં જાઉં. હસીને વિદાય આપો. ઓ નાથ, હું 2-4 દિવસમાં જ પાછી ફરીશ વન વિહાર કરીને. આપ તો એવી રીતે જુઓ છો આર્યપુત્ર, જાણે ફરી આપ મને જોવા નહીં મળો. ને સ્વામી, મારા ગયા પછી આ શુક્દેવજીની સંભાળ રાખજો. પ્રાતઃકાલે આપનું નામ લેનારના પાપ ટળે ને પુણ્ય મળે એવા આપ પ્રાતઃ સ્મરણીય છો. સીતે, નાથ, સીતે,
ના. સિદ્ધિ, દરબારનું પંથી રીઝવે છે. જુઓ જુઓ લક્ષ્મણભાઈ, મુરુક. લક્ષ્મણભાઈ, તમને યાદ છે પંચવટીમાં કાંચન મૃગના ચરમ માટે મેં આર્યપુત્ર પાસે હટ કરી હતી ને એ હટે જ અમને વિખૂટા પાડ્યા. ભગવાન આવા દિવસ ક્યારેય ન દેખાડે. સુંદર, અતિ સુંદર. જુઓ લક્ષ્મણભાઈ, અલૌકિક, અદ્ભુત. જુઓ જુઓ લક્ષ્મણભાઈ, સારસ વેલ્ડી. એમને એકબીજાથી વિખૂટા પાડો તો બંને પ્રાણ ત્યાગ કરે. લક્ષ્મણભાઈ, લક્ષ્મણભાઈ, શું વાત છે લક્ષ્મણભાઈ? કઈ નહીં. પ્રભુની આજ્ઞા છે કે શું આજ્ઞા છે? પ્રભુની આજ્ઞા છે કે મારે આપને ગંગાને સામે પાર મૂકી આવવા. આપ વિશ્રાંતિ લ્યો, હું હમણાંની વ્યવસ્થા કરીને આવું છું. લક્ષ્મણ, અહીંયા તો કોઈ ઋષિ આશ્રમ જણાતો નથી. કોઈ વેદોના ધ્વનિ કાને સંભળાતા નથી. આવા અઘોર વનમાં, આવા ભયંકર અરણ્યમાં આપણે શા માટે આવ્યા છીએ? કેમ કંઈ બોલતા નથી? માતા, જે આજ્ઞા ભગવાન રામે આપી છે એ કહેતા મારો આત્મા કંપી જાય છે. એટલે આપને અયોધ્યામાં પુનઃ પ્રવેશ કરવાનો નથી. લક્ષ્મણભાઈ. હા માતાજી, આજ રાજા રામની આજ્ઞા છે. નહીં લક્ષ્મણભાઈ, આર્યપુત્ર આવી કઠોર આજ્ઞા આપીશ નહીં. ન છૂટકી આપવી પડી છે ભાભી. મુજ કયા અપરાધને કારણે રાવણની અશોક વાટિકામાં રહેલા સતી સીતાને નગરજનો અપવિત્ર માને છે ને રાજ્ય ધર્મને કારણે જ એમણે પગલું ફેર્યું છે. મારા હૃદયમાં શ્રદ્ધા હતી કે આર્યપુત્ર આદર્શ રાજા નીવડશે. મારી શ્રદ્ધા આજે સાચી નીકળી. પણ આદર્શ પિતા થવાની એમની આશા અધૂરી રહેશે. એમને કહેજો કે અહીંયા દુઃખ ન રાખે. એમના ચરણ રજની જેમ એમની આજ્ઞા પણ સીધા મસ્તકે ચડાવે છે. મૃત્યુ પર્યંત હું અયોધ્યા નહીં આવું.
સત્યવચનમ સ્નાન હે મારા વસ્ત્રો ઓ તું હા હું આ રહ્યા આપના વસ્ત્રો સુંદરી તું ફરી સ્નાન કરતી સ્ત્રીને જોવા આવ્યો સત્યવચનમ પુરુષો સ્નાન કરે ત્યારે સ્ત્રીઓ થોડી જોવા આવવાની છે લાવ મારા વસ્ત્ર નહીં મળે પણ મને ઠંડી હોય છે ભલે વાતી આપે છે કે નહીં નહીં આપું પ્રથમ તું મારી સાથે લગ્નની હા પાડ પછી જ આપું લગ્ન અને તારી સાથે નહીં તો હું આ તારા કપડા સાથે પાણીમાં કૂદી પડીશ ડૂબીમાં અરે બ્રહ્મ હત્યાનું પાપ લાગશે યાદ રાખજે સુંદરી આ ધરતી ઉપર તને કોઈ ન મળી તે મારે ગળે પડે છે શું કામ ન પડું અરે સુંદરી હવે તો બસ સૂતા બેસતા વસ્તુ જ મારી દ્રષ્ટિએ દેખાયા કરે છે અરે તારા વિના ગળે ધાન નથી ઉતરતું એટલે મેં નિર્ણય કર્યો છે કે આ બ્રહ્મચર્ય આશ્રમ છોડી અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો સુંદરી તું તો કઈ જાતનો માણસ છે સારી જાતનો ઊંચી જાતનો તું લાવ મારા કપડા લગ્નની આ પાડ પછી જ પણ ઠીક છે તો આ ના ના નહીં ડૂબતા હું લગ્ન કરવા તૈયાર છું હા સાચે જ વસુંધરા અરે આ સંસારની શરૂઆત જ પાણીમાં વસુંધરા વસુંધરા વાલી વસુંધરે પધારા પ્રાણનાથ સીતા માતાને વનમાં મૂકી આવ્યા હા ઉર્મિલા પાછા ક્યારે લઈ આવશો ભાઈ આજ્ઞા આપે ત્યારે ભાઈ ભાઈ એ વેદના ઉર્મિલા અસત્યનો પાંગળો આધાર શા હે આ મહેલનો ખૂણે ખૂણો અને અયોધ્યાની શેરીની નજર જ જાણે છે પણ આ વખતની સૌને જાણ કોને કરી તેના મુખ રુદને આકાશના આંસુ ચારે દિશાઓના વસમાં વનો કાપે અને મારે એ દુઃખ છે હા સર્વનું કારણ છો આપ મારા પતિ શું કરું ઉર્મિલા રાજા રામની આજ્ઞા હતી તો હવે અન્ય આજ્ઞા માનવાની આપે ના પાડી દેવી હતી ના પાડીને હું રાજાનો દ્રોહ કરું હા કિંતુ આજ્ઞા માનીને આપે આપની ભાભીનો દ્રોહ કર્યો છે વિહારના નામે વિશ્વાસમાં લઈ આપે વિશ્વાસઘાત કર્યો છે કિંતુ ઉર્મિલા આપના બંધુએ વનવાસ સ્વીકાર્યો પોતાના પિતાના વચનને ખાતર અને સીતા માતાએ વનવાસ સ્વીકાર્યો પોતાના પતિને ખાતર માતા ત્યારે મહેલમાં રહી શક્યા હોત મહેલના સુખ સગવડ માણી શક્યા હોત પણ સીતા માતાના રાજ્યનું પ્રલોભન ન નડ્યું અને આપના વડીલ બંધુને નડ્યું ઉર્મિલા તો પત્નીની સાથે આપના બંધુએ સ્વયં વનવાસ કેમ ન સ્વીકાર્યો પત્ની રાજ્ય છે પતિના સથવારામાં અને પતિ રાજ્ય છે સામ્રાજ્યમાં સીતા માતાએ સ્વેચ્છાએ વનવાસ સ્વીકારીને આર્ય નારીનું નામ ઉજળું કર્યું છે અને આર્યપુત્રે બસ કર ઉર્મિલા બસ કર 14 વર્ષ સુધી સતી સીતાએ વનવાસ વેઠ્યો અસુરની અશોક વાટિકામાં રહીને વિરહ વેઠ્યો હે આપને ઓછું લાગ્યું કે એક ભાઈએ આવી આજ્ઞા કરી અને બીજા ભાઈએ આજ્ઞાનું પાલન કર્યું પણ એમના ઉદરમાંના રઘુકુળના બીજનો પણ આપને વિચાર ના આવ્યો અસુર જે ના કરે હે આપે કરી બતાવ્યું ધન્ય છે આર્યપુત્ર ધન્ય છે આપને ક્ષમા કર ઉર્મિલા મને ક્ષમા કર મેં આપને વિનંતી કરી હતી સ્વામી પત્ની એટલે પતિની છાયા કાયાથી છાયાને વિખૂટી પાડવાનું પાપ ક્યારેય ન કરતા કાયાને કઈ નહીં થાય પણ છાયાનું અસ્તિત્વ નહીં રહે સ્વામી છાયાનું અસ્તિત્વ નહીં રહે હા હા શા માટે તે સીતા બહુનો ત્યાગ કર્યો સીતા બહુએ એવો તે શો ગુનો કર્યો હતો કે તે એમને આવી સજા કરી અને તે પણ અમને જાણ કર્યા વગર રામ તું રાજા છે પણ હું રાજમાતા છું તારે આવું પગલું ભરતા પહેલા મારી આજ્ઞા લેવી હતી
જવાબ દે રામ, સીતાને કયા અપરાધે કઈને આવી સજા આપી દીધી? જવાબ દે. શું જવાબ દો રાજમાતા? કયા શબ્દોમાં સમજાવો કે સીતાના વનવાસનું દુઃખ જેટલું આપ સર્વોને છે એનાથી વિશેષ મને છે. કિંતુ રાજમાતા, રાણી સીતા રૈયતની નજરમાં દોષિત છે, માય કલંકિત છે. એ પ્રજાના મનનું વહેમ છે. હું જાણું છું રાજમાતા, કિંતુ વહેમનું કોઈ ઔષધ નથી ને વહેમની આ ચિનગારી ભડકો બની અયોધ્યાના સુખ શાંતિને પરખી ન જાય એટલે મેં રાણી સીતાનો ત્યાગ કર્યો છે. માં, મને ક્ષમા કરો. રાજમાતા, મને ક્ષમા કરો માં. બાપુ છે ને એ ત્યાં મારી છે. તારે બાપા છે? વાહ, તે મા બાપ વગરના બાળકો સંભવે? હા હા. મેં મનમાં નક્કી કર્યું હતું કે મારા લગ્ન થાય એટલે હું ગુરુ વાલ્મીકીના ને મારા બાપુના આશીર્વાદ લેવું, એમની ચરણ રજ મારે માથે ચડાવું. પણ અત્યારે હું જ તારી ચરણ રજ મારા માથે લઈ લઉં તો? ના ના, આપણે લગ્ન પછીનું બાકીનું જીવન આશ્રમમાં વિતાવશું. ભલે, પણ હજી આશ્રમ કેટલા દૂર છે? તમે સીધી રીતે ચાલો છો કે પછી હું જાઉં? હે પ્રભુ, આ બ્રહ્મચર્ય આશ્રમ માંથી ગ્રહસ્થ આશ્રમ માં પ્રવેશતા આટલી વાર લાગ્યા છે તો મને પહેલાથી 4 પગ દેવાતા ને. ઓહ. આપણાથી નહીં ચલાવ્યો. મને તો કકડીને ભૂખ લાગી છે. ત્યાં આઈ ચાલતા ચાલતા ટાંટિયાની કઢી થઈ ગઈ છે. કઢી? સત્ય વચનમ, સારું થયું તે ભોજન યાદ કરાવ્યો. બાકી આપણાથી હવે એક ડગલું નહીં ચલાય. મારા પગ તો ના પાડે છે. એ તને કે આજુબાજુ અવાજ સંભળાય છે? ના. ત્યાં કોણ પડ્યું છે? ક્યાં? ત્યાં. કોણ હશે? માતા, અહીં ક્યાંથી? એટલે તમને ઓળખે છે? એ બધું હું તમને પછી સમજાવું. તમે એમને પહેલા વાલ્મીકીના આશ્રમમાં પહોંચાડી દો. અરે પણ સાંભળ તો ખરી. સાંભળ તો. આવું છું. ઓહો, અરે રે, મારું પોતાનું જ્યાં ચાલવાનું ઠેકાણું નથી તે હું એમને ક્યાં આશ્રમમાં પહોંચાડવાનો હતો? એ કાકા, એ કાકા! અરે એ કાગડાની જેમ કા 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 કરવા માંડ્યો. હું તારો બાપ છું, કાકો નથી. બાપ કહીને બોલાવતો. હા, ભૂલી ગયો બાપુજી. એ બાપુજી. તો કે બાપુજી નું શું કામ પડ્યું? અરે એમને આશ્રમ સુધી પહોંચાડવાના છે. અલે આનંદ, એ આનંદ! બાપુજી જો ભાઈ, આને ગુરુજીના આશ્રમ સુધી પહોંચતા. ગુરુદેવ, ગુરુદેવ, ગુરુદેવ! કોણ છે? કોણ? જનક દુલારી? હવે થશે.